Welcome student, a video lecture session. In last video lecture session, we complete a practical question number 2 of salary income. So here we are going to start question number 3. In your book, a latest book for taxation, it is a question number 19, but for our video lecture session, it is question number 3. Mr. J is a specified employee. Determine his taxable salary for the previous year 2019-20 from the following particulars. In particulars, number 1, basic salary rupees 22,500 per month up to 30th November 2019 and thereafter rupees 30,000 per month. કે મિસ્ટર જે છે એનો મૂળ પગાર 22,500 દર મહિને 30મી નવેમ્બર 2019 સુધી છે. ત્યાર પછી દર મહિને વધી અને 30,000 રૂપિયા થાય છે. સેકન્ડ પોઈન્ટ, ડિયરનેસ અલાઉન્સ 50% ઓફ બેઝિક પે. જે મૂળ પગાર એનો થાય છે એનું 50% મોંઘવારી ભથ્થું છે. બટ ધેર ઇઝ એ બ્રેકેટ ઇન્ફોર્મેશન, 1/3 ફોર રિટાયરમેન્ટ બેનિફિટ. ડિયરનેસ અલાઉન્સ જે એને મળશે એનો ત્રીજો ભાગ 1/3 પાર્ટ રિટાયરમેન્ટ બેનિફિટના પર્પઝ માટે સેલેરીમાં એડ થશે. મતલબ કે આપણે જ્યાં ટેક્સેબલ કેલ્ક્યુલેશન કરવાના આવશે જે સેલેરી ઉપર ડિપેન્ડ હશે તે દરેક જગ્યાએ બેઝિક સેલેરીમાં ડિયરનેસ એલાઉન્સનો 1/3 પાર્ટ એડ કરીને ગણવાનો રહેશે. ટેલિફોન એલાઉન્સ 20,000 છે. એજ્યુકેશન એલાઉન્સ ફોર 3 ચિલ્ડ્રન 8,000 રૂપીસ છે. હોસ્ટેલ એલાઉન્સ ફોર 1 ચાઇલ્ડ 5,000 રૂપીસ છે. Interest at the rate 12% per annum credited to RPF account rupees 36,000 છે. Gas, water and electricity charge paid by company, out of it 2/3 for personal use થયેલો છે. 80,000 રૂપીસ કંપનીએ પે કરેલા છે. Compensation paid for injury suffered while performing office duty, કે ઓફિસના સમયમાં કામકાજ કરતા સમય દરમિયાન એને ઈજા થયેલી છે અને ઈજાનું વળતર કંપનીએ 30,000 30,000 રૂપિયા ચૂકવેલું છે. Employer has provided a chauffeur-driven car capacity 1.8 liter for official and personal purpose. All expenses are made by employer. Rupees 1,000 per month is deducted from his salary for the said facility. એને કંપની તરફથી ઉપયોગ કરવા માટે ડ્રાઈવર સહિત કારની સુવિધા મળેલી છે. કારના એન્જિનની કેપેસિટી 1.8 સીસી છે. જે કારનો ઉપયોગ એ ઓફિશિયલ એટલે કે ઓફિસ માટે અને પર્સનલ બંને રીતે કરે છે અને કારનો બધો જ નિભાવ ખર્ચ કંપની ચૂકવે છે. આ સુવિધા બદલ એના પગારમાંથી દર મહિને 1,000 રૂપિયા કટ કરવામાં આવે છે. Number next, the employer has provided him a residential accommodation in Ahmedabad whose fair rental value rupees 5,000 per month. Furniture costing rupees 4 lakh is also provided by employer. The employee has contributed rupees 16,550 towards these perquisites. કંપની તરફથી મિસ્ટર જેને રહેવાના ઉપયોગ માટે રહેઠાણ માટે મકાન મળેલું છે અમદાવાદમાં, જેનું વાર્ષિક વ્યાજબી દર મહિને વ્યાજબી ભાડું 5,000 રૂપિયા ગણાય છે. ફેર રેન્ટલ વેલ્યુ છે, કંપની પે નથી કરતી. ફર્નિચર એ મકાનમાં કંપની તરફથી પૂરું પાડેલું છે જેનું મૂલ્ય 4 લાખ રૂપિયા છે અને કંપની આ સુવિધા બદલ મિસ્ટર જેની સેલરીમાંથી 16,550 રૂપિયા કટ કરેલા છે. Number next, company's contribution to recognized provident fund is rupees 45,200 and employee contributed rupees 38,000. મિસ્ટર જેના પ્રોવિડન્ટ ફંડમાં કંપની તરફથી 45,200 રૂપિયા ફાળો આપેલો છે અને મિસ્ટર જે 38,000 રૂપિયા કોન્ટ્રીબ્યુશન એના પોતાના પીએફ એકાઉન્ટમાં આપેલું છે. લાસ્ટ વન, એક્સપેન્સીસ પેડ બાય ધ કંપની ઓન બિહાફ ઓફ એમ્પ્લોયી. એમ્પ્લોયી એટલે કર્મચારી વતી કંપનીએ નીચેના ખર્ચા ચૂકવેલા છે જેમાં ક્લબ ફી 10,000 રૂપિયા પર એનમ વાર્ષિક છે. સેમ વે એલઆઈસી પ્રીમિયમ 3,000 રૂપીસ પર એનમ છે. ઓકે, આનો આન્સર ચેક કરીએ. ફર્સ્ટ વન તો આપણે સ્ટેટમેન્ટ ડ્રો કરશું. સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ સેલરી ઇન્કમ ઓફ મિસ્ટર જે previous year 2019-20 and assessment year
2020, 21. ફર્સ્ટ બેઝિક સેલરી, મૂળ પગાર. અહીંયા ડાયરેક્ટલી બેઝિક સેલરી નથી આપેલી, માટે આપણે એનું વર્કનોટ બનાવવી પડશે. વી હેવ ટુ પ્રિપેર અ વર્કનોટ ટુ કેલ્ક્યુલેટ બેઝિક સેલરી. Yes, here it is a work note. Work note number 1, basic salary. First, previous year. Our previous year beginning from 1st April 2019 to 31st March 2020. It is our previous year's beginning and final date. As per data given in question, there is 22,500 per month salary of Mr. J up to 30th November. તો આ વર્ષ જ્યારે શરૂ થયું ત્યારે એનો પગાર દર મહિને 22,500 હતો 30મી નવેમ્બર સુધી. ત્યાર પછી એનો પગાર વધીને મહિને 30,000 રૂપિયા થાય છે. તો આપણું જે પ્રીવિયસ યરની ડેટા છે, ડેટ છે 1/4/19થી સ્ટાર્ટ થાય છે અને 31/3/20 કમ્પ્લીટ થાય છે. તો 1/4/19 જ્યારે સ્ટાર્ટ થયું પ્રીવિયસ યર, ત્યારે એનો દર મહિને પગાર 22,500 મળતો હતો. આ પગાર એને 30/11 સુધી મળે છે. તો 1/4/19થી 30/11/19 સુધી, એટલે કે 8 મહિના થશે. આ 8 મહિનામાં એને 22,500 રૂપિયા પગાર મળેલો છે. સો 8 month into 22,500, ટોટલ થશે 1,80,000. પછી 1 ડિસેમ્બર, હજુ પ્રીવિયસ યર કન્ટિન્યુ છે, આપણું યર કમ્પ્લીટ નથી થયું, પણ એની સેલેરી, મંથલી સેલેરી છે એ સ્કેલ ચેન્જ થાય છે. તો 1 ડિસેમ્બર 2019 to 31st March 2020 આપણું પ્રીવિયસ યર કમ્પ્લેશન ડેટ છે. During this 4 month, he received salary rupees 30,000 per month basis. So there is 4 month multiply 30,000. Now 30,000 rupees is equal to 1,20,000. So annual salary rupees 3 lakhs. તો આપણા સેલેરી સ્ટેટમેન્ટમાં બેઝિક સેલેરી થશે 30,000. Dearness allowance, as per data given in question, there is dearness allowance rupees 50% of basic pay. તો બેઝિક પે એને જે મળેલો છે એના 50% ડિયરનેસ એલાઉન્સ છે. તો બેઝિક પે આપણે અભિયાલ કેલ્ક્યુલેટ કર્યો 3 લાખ રૂપીસ છે, એના 50%, એટલે કે 1,50,000 એનું ડિયરનેસ એલાઉન્સ થશે. નંબર taxable allowances, એમાં ડીએનએસ અલાઉન્સ 150, ટેલિફોન અલાઉન્સ વિચ ઇઝ ફુલ્લી ટેક્સેબલ 20,000 આપેલું છે. દેન એજ્યુકેશન અલાઉન્સ ટોટલ રિસીવ થાય છે ને 8,000. એઝ પર ટેક્સ રૂલ there is ₹100 per month per child for maximum 2 child is exemption. દર મહિને દરેક બાળક દીઠ 100 રૂપિયા કરમુક્ત ગણાય. 3 ચાઇલ્ડ માટે મળેલું છે, પણ એક્ઝમ્પશન લિમિટ 2 ચાઇલ્ડ માટેની છે. તો આપણે એનું લેસ 8,000 જે ટોટલ મળેલું છે એમાંથી એક્ઝમ્પશન લિમિટ લેસ કરીએ તો 100 રૂપીસ પર મંથ મલ્ટીપ્લાય 12 months, અને ફોર મેક્સિમમ 2 ચિલ્ડ્રન, એના બાળકો 3 છે બટ મેક્સિમમ 2 ચિલ્ડ્રન માટે જ એક્ઝમ્પશન લિમિટ છે. તો 100 રૂપિયા દર મહિને ગુણ્યા 2 બાળકોને ગુણ્યા 12 મહિના, ટોટલ થશે એના 2,400 રૂપિયા, 2,400 રૂપીસ એક્ઝમ્પશન. તો 8,000 જે મળેલું છે એમાંથી 2,400 રૂપિયા એક્ઝમ્પશનના લેસ કરી, એટલે બેલેન્સ 5,600 રૂપીસ છે એ ટેક્સેબલ એજ્યુકેશન અલાઉન્સ ગણાશે. સેમ વે હોસ્ટેલ અલાઉન્સ ટોટલ રિસીવ થાય છે ને 5,000 રૂપીસ, બટ there is exemption limit ₹300 per month per child for maximum 2 children. 300 રૂપિયા દર મહિને બાળક દીઠ, વધુમાં વધુ 2 બાળકો માટે. અહીંયા એનો એક જ ચાઇલ્ડ હોસ્ટેલમાં રહીને ભણે છે, તો એક બાળક માટેનું એક્ઝમ્પશન મળશે એને. તો 300 રૂપીસ મલ્ટીપ્લાય 12 month મલ્ટીપ્લાય 1 child, તો 3,600 રૂપીસ એક્ઝેમ્પ્ટેડ થશે. તો બેલેન્સ 1,400 ટેક્સેબલ હોસ્ટેલ એલાઉન્સ ગણાશે.
So this way we calculate total taxable allowance is rupees 1,77,000. 150 dearness, 20,000 telephone allowance, 5,600 education allowance, and 1,400 hostel allowance. Total 1,77,000. Then bonus dash commission dash because નથી આપેલું કંઈ, ન લખો તો બી ચાલે, લખો તો નથી આવેલું તો ડેશ કરીશું. Then employer's contribution to RPF, which means recognized provident fund account, in excess of 12% of salary. માલિક કંપની જે છે એ એમ્પ્લોયના પીએફ એકાઉન્ટમાં જે કોન્ટ્રીબ્યુશન આપે છે, અને આપવું જરૂરી છે, કમ્પલસરી પણ છે, પણ એ કોન્ટ્રીબ્યુશન 12%, સેલરીના 12%થી વધારે હોય તો મોર દેન 12% જે કે કોન્ટ્રીબ્યુટ કરે છે કંપની, એ બધી ટેક્સેબલ ઇન્કમમાં ગણાશે. એમ્પ્લોય માટે એની ટેક્સેબલ સેલરીમાં ગણાશે. Here company contribute rupees 45,200 as per given in question. કંપનીએ વાર્ષિક 45,200 રૂપિયા એના પીએફ એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવેલા છે. તો એમાંથી 12% એમાઉન્ટ જેટલી થતી હશે, જે કે સેલરીના 12%, એ એક્ઝેમ્પ્ટેડ. મોર ધેન 12% જે હશે એ ટેક્સેબલ. હાઉ વી કેલ્ક્યુલેટ? તો અહીંયા સેલરી મતલબ ઓનલી બેઝિક સેલરી જ કન્સિડર થાય, બટ there is a data given in DNS allowance. There is 1/3 of DNS allowance is considered for retirement benefit. DNS allowance માં 1/3 એટલે કે ત્રીજો ભાગ જે છે રિટાયરમેન્ટ બેનિફિટના પર્પઝમાં કન્સિડર થાય છે. એટલે જ્યાં જ્યાં કંઈ સેલરી ઉપર કેલ્ક્યુલેટ કરવાનું આવશે તે દરેક જગ્યાએ બેઝિક સેલરીમાં DNS allowance નો 1/3 પાર્ટ એડ કર્યા પછીની જે સેલરી છે એક એના ઉપર કેલ્ક્યુલેશન થશે. So here this way calculate 3 lakh, it is his basic salary plus 1/3 of DM. There is a DNS allowance 1,50,000 multiply 1/3 is equal to 50,000 થશે. એના 12% એટલે કે 3 lakh plus 1/3 DA, એ બે ટોટલ જે થાય એના 12% છે એને લેસ મળે. તો 3 lakhs plus 50,000 એટલે 350 થશે. એના 12% જે થતી હશે રકમ એ લેસ કરો એટલે બેલેન્સ 3,200 રૂપીઝ આવશે. ટેક્સેબલ કોન્ટ્રીબ્યુશન થશે. 45,200 એને કોન્ટ્રીબ્યુટ કરેલું છે એમ્પ્લોયરે. 3 લાખ એનું બેઝિક સેલરી છે, એના પ્લસ 1/3 ડિયરનેસ 150 છે, એનો ત્રીજો ભાગ 50,000 રૂપિયા થશે. તો 3,50,000 સેલરી થાય એની અહીંયા ટોટલ. 350 નો 12%, આઈ થિંક 42,000 થશે, 42,000 રૂપિયા. તો 45,200 માંથી 42,000નું કોન્ટ્રીબ્યુશન એક્ઝેમ્પ્ટેડ છે. બેલેન્સ 3,200 ટેક્સેબલ. Then interest credited to RPF account in excess of 9.5% per annum. એના પીએફ એકાઉન્ટ ઉપર એને જે વ્યાજ મળે છે એ વ્યાજ વાર્ષિક 9.5% સુધી મળે તો એ એક્ઝેમ્પ્ટેડ છે. 9.5%થી વધુ દરે વ્યાજ એના ખાતામાં જમા થઈ હોય તો ટેક્સેબલ છે. ક્વેશ્ચનમાં જે ડિટેલ આપેલી છે એ પ્રમાણે એના પીએફ એકાઉન્ટમાં એન્યુઅલ 36,000 રૂપીઝ ઇન્ટરેસ્ટ ક્રેડિટ થયું છે, અને એ પણ 12%ના રેટથી. એટલે વાર્ષિક 12% દરે 36,000 રૂપિયા વ્યાજ જમા થયું છે. તો 9.5%થી જેટલા ટકા વધુ જમા થયું છે એ બધું ટેક્સેબલ. હાઉ વી કેલ્ક્યુલેટ ઇટ? અને કઈ રીતે ગણીશું આપણે? ધેર ઇઝ અ ટોટલ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ 36,000 મલ્ટીપ્લાય એક્સેસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વધારાનો જે વ્યાજ દર છે એ, તો ટોટલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% આપ્યું છે, એમાં 9.5 બાદ કરી લે, એક્સેસ રેટ આવશે 2.5 ડિવાઈડ બાય ટોટલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12, એટલે કે 12% લેખે 36,000, તો 2.5% લેખે કેટલું? એ ઇક્વેશનથી આપણે સોલ્વ કરીએ તો અહીંયા આપણને 7,500 આન્સર મળે છે, જે ટેક્સેબલ ઇન્ટરેસ્ટ ગણાશે અને એની સેલરી ઇન્કમમાં એડ થશે. ધેન ટેક્સેબલ પર્ક્વિસાઇટ્સ, કરપાત્ર સવલતો. પર્ક્વિસાઇટ્સમાં ગેસ, વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી બિલ પેઇડ બાય કંપની આપેલું છે. એનું કંપની ગેસ, પાણી અને વીજળીનું બિલ ચૂકવે છે. ટોટલ એન્યુઅલ બિલ આપેલું છે 18,000 રૂપિયા. પણ એ જે ગેસ, વોટર અને ઇલેક્ટ્રિસિટી યુઝ કરે છે એનો 2/3 પોર્શન એ પોતાના પર્સનલ પર્પઝ માટે યુઝ કરે છે. ઇટ મીન્સ 1/3 પોર્શન ઓફિસ પર્પઝથી યુઝ થયેલો હશે. તો જેટલો પર્સનલ પર્પઝથી યુઝ થયેલું પોર્શન છે એટલું જ ટેક્સેબલ વેલ્યુ ગણાશે. રિમેનિંગ ઓફિસ પર્પઝ માટે જે યુઝ થયું છે એ એક્ઝેમ્પ્ટેડ ગણાશે. સો 18,000 ઇન્ટુ 2/3 ઇટ ઇઝ ઇક્વલ ટુ 12,000 થશે.
Then he received a compensation for injury during office hours. અને ઓફિસના કામકાજના સમય દરમિયાન ઈજા થયેલી છે, એ ઈજાનું વળતર કંપની તરફથી મળેલું છે, but it is exempted from tax. So dash. Third perquisite is car facility. He received a car facility with chauffeur, ડ્રાઈવર સહિત કારની સુવિધા મળી છે. કારની એન્જિનની કેપેસિટી છે 1.8 cc આપેલું છે, અને કારના જે એક્સપેન્સીસ છે, મેન્ટેનન્સ એક્સપેન્સ છે, બેર બાય એમ્પ્લોયર, કંપની એના ખર્ચો ભોગવે છે, કારના ખર્ચા. આપણે જે ટેબલ લાસ્ટ થિયરિકલ સેશનમાં જોઈ ગયા છે એ પ્રમાણે એન્જિનની ક્યુબિક કેપેસિટી 1.6 સીસીથી વધુ છે, અને મેન્ટેનન્સ પેઇડ બાય એમ્પ્લોયર then 2400 per month is a taxable value. But there is also driver facilities available for him, so there is additional 900 should be added into valuation of car. તો 2400 રૂપિયા દર મહિને પ્લસ 900 રૂપિયા ડ્રાઈવરની સુવિધા છે એ બદલ એડ થશે, તો મંથલી 3300 taxable value. It is a monthly valuation, so multiply 12 is equal to 39,600. It is a taxable value for car facility. એને કારનો કોઈ ખર્ચ નથી આપવાનો, પણ કારનો જે ઉપયોગ કરે છે, એ સુવિધા એને મળે છે એ બદલ એને આટલા પગારમાં એની ટેક્સેબલ સેલેરીમાં આટલી વેલ્યુએશન એડ થશે. બી રિમેમ્બર, અહીંયા પર મંથ 1000 રૂપીઝ એની સેલેરીમાંથી ડિડક્ટ બી થાય છે આ કારની સુવિધા બદલ, પણ આ એક ફેસિલિટી એવી છે કે જે ફેસિલિટીની બદલામાં કોઈ ટોકન ફી એની સેલેરીમાંથી ડિડક્ટ થતી હોય, કટ થતી હોય, તો પણ વેલ્યુએશનમાં કોઈ ચેન્જીસ નહીં થાય. વેલ્યુએશન એઝ ઇટ ઇઝ, મતલબ કે વેલ્યુએશનમાંથી એ ડિડક્શન લેસ થશે નહીં. રેન્ટ ફ્રી રેસિડેન્શિયલ એકોમોડેશન, એની વર્કનોટ નંબર 2 આપણે બનાવેલી છે, 80,000 રૂપીઝ એ છે. ક્લબ ફી અને એલઆઈસી પ્રીમિયમ બિહાફ ઓફ હિમ કંપની પે કરે છે. ઇટ ઇઝ હિઝ પર્સનલ એક્સપેન્સ, બટ કંપની પે કરે છે, સો ઇટ ઇઝ 100% ટેક્સેબલ, 10,000 and 3,000. રેન્ટ ફ્રી એકોમોડેશન છે, એની વર્કનોટ આપણે જોઈએ. ઓકે, વેલ્યુએશન ઓફ રેન્ટ ફ્રી રેસિડેન્શિયલ એકોમોડેશન. ફર્સ્ટ વન, તો એ આપણે ચેક કરવાનું છે કે હાઉસ ઇઝ ઓન બાય એમ્પ્લોયર છે કે ટેકન ઓન લીઝ ઓર રેન્ટ. એટલે કે જે કંપનીએ રહેવા માટે મકાનની સુવિધા આપેલી છે એમ્પ્લોયીને, એ મકાન કંપનીની માલિકીનું મકાન છે કે કંપની એ મકાન ભાડે લાવીને આપે છે. જો કંપનીએ મકાન ભાડે લાવીને આપતી હશે, ઇફ house accommodation is taken on lease or rent by company, then its annual rent or monthly rent paid by company is given in your question. કંપની જો મકાન ભાડેથી લાવીને આપતી હશે, તો કંપની એનું દર મહિને અથવા દર વર્ષે કેટલું ભાડું ચૂકવે છે એ તમને સૂચના આપેલી હશે. અહીંયા તમને ફેર રેન્ટલ આપેલું છે. બી રિમેમ્બર, ઇટ ઇઝ એ ફ્રોડ. ફેર રેન્ટલ આપ્યું છે, ફ્રોડ ઇન ધ સેન્સ એ તમને મિસ કરવા માટે આપેલું છે. ફેર રેન્ટલને ક્યાંય કન્સિડર કરવાનું નથી, એ ગવર્મેન્ટ એમ્પ્લોયના પર્પઝથી આપેલું હોય, અને આપણે ગવર્મેન્ટ એમ્પ્લોયના ક્વેશ્ચન વેરી રેર, બહુ ઓછા પૂછાશે. ધેર ઇઝ નો ચાન્સ. સો ફેર રેન્ટલ વેલ્યુને તમારે કન્સિડર નથી કરવાની. રેન્ટ પેઇડ બાય કંપની કીધું હોય એ ધ્યાનમાં લેવાનું, અને રેન્ટ પેઇડ બાય કંપની ન કીધું હોય તો ઓન બાય એમ્પ્લોયર, કંપનીની માલિકીનું મકાન છે એવું સમજી લેવામાં આવશે. તો અહીંયા કંપનીની માલિકીનું મકાન છે. ઓકે, હવે કંપનીની માલિકીનું મકાન છે તો એ કયા સિટીમાં છે આપેલું હશે, અને સિટીની પોપ્યુલેશન જોવાની રહેશે. જનરલી ફેમસ સિટી હશે કે જેની પોપ્યુલેશન તમે ઇઝીલી એસ્ટિમેટ કરી શકો એવા સિટીઝ તમને આપશે. જેવા કોઈ ઓડ સિટી આપેલા હશે તો તમને એની પોપ્યુલેશન બી સાથે ઇન્ફોર્મ કરશે. અહીંયા આપેલું છે અમદાવાદ, તો ઇઝીલી આપણને આઈડિયા આવી શકે અમદાવાદની પોપ્યુલેશન ઓબ્વિયસલી મોર દેન 25 lakhs હોઈ શકે. તો અમદાવાદ સિટીમાં હાઉસ ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે કંપનીએ. ઓકે, નાઉ વી હેવ ટુ કેલ્ક્યુલેટ BABC સેલેરી. We already discussed in theoretical session what means BABC. First, B means basic. Second, A means taxable allowances. Third, B, it means second B, or third word B, it means bonus, and last means commission. Here, first one, basic salary, we already calculate in worknote number 1, it is 3 lakh rupees. Then taxable allowances, but we remember here without dearness allowance. If dearness allowance is considered for retirement benefit, then dearness allowance should be added
In other case, dearness allowance can't be added. મોંઘવારી ભથ્થું ડિયરનેસ એલાઉન્સ, જો તમને સૂચના હોય કે રિટાયરમેન્ટ બેનિફિટમાં આટલું ઉમેરવાનું છે તો જ ઉમેરવાનું, નહીંતર ડિયરનેસ એલાઉન્સને ક્યાંય સેલેરીમાં એડ નહીં કરવાનું. અહીંયા એવી કન્ડિશન છે કે ડિયરનેસ એલાઉન્સનો 1/3 પાર્ટ છે એ રિટાયરમેન્ટ બેનિફિટમાં કન્સિડર થાય છે. તો ડિયરનેસ એલાઉન્સનો 1/3 પાર્ટ જ આપણે કન્સિડર કરશું. તો ટોટલ ટેક્સેબલ એલાઉન્સીસ થશે તમારા 77,000 આ ફેસિલિટીની વેલ્યુએશન કેલ્ક્યુલેટ કરવા માટે. જોઈએ આપણે 77,000 કઈ રીતે થશે. તો તમે સ્ટેટમેન્ટ જે સેલેરીનું બનાવેલું છે એ સેલેરી સ્ટેટમેન્ટમાં તમે લખેલું છે ફર્સ્ટ ટેલિફોન એલાઉન્સ 20, એજ્યુકેશન 5,600 અને હોસ્ટેલ એલાઉન્સ 1,400. આનો ટોટલ કરશો એટલે 27,000 થશે. ઓકે, ડીએનએસ એલાઉન્સ છે ટોટલ એકચ્યુઅલી 1,50,000 છે, પણ એનો 1/3 પોર્શન છે એ જ રિટાયરમેન્ટ બેનિફિટમાં કન્સિડર કરવાનો છે. સો 1,50,000 ઇન્ટુ 1/3 કરો એટલે 50,000 એનો આન્સર આવે. 1,50,000 ત્રીજો ભાગ 50,000. તો ડીએનએસ એલાઉન્સના 50,000, બાકી એલાઉન્સીસ જે ટેક્સેબલ અહીં લખેલા છે 100%. તો ટોટલ અહીં કરશો તો 77,000 થશે. તો આ રીતે 77,000 હાઉસ એકોમોડેશનની વેલ્યુએશન કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ટેક્સેબલ એલાઉન્સીસ તરીકે કેલ્ક્યુલેટ કરીશું. ઓકે, બોનસ કમિશન ડેશ ડેશ નથી આપેલા, તો બીએબીસી સેલેરી તમારી બનશે 3,77,000. Now, first we have to calculate valuation of unfurnished house. જો મકાનમાં ફર્નિચર ન હોય એટલે કે ફર્નિચર વગરના મકાનની સુવિધાનું મૂલ્ય શું ગણાય, પહેલા આપણે એ ચેક કરીશું. તો it depends on population of the city. There is a Ahmedabad and population of the city is more than 25 lakhs. So there is a 15% of BABC salary. થિયરિકલ પોઈન્ટમાં ડિસ્કસ કરી ગયા છે, કંપનીની માલિકીનું મકાન હોય તો એ મકાન જે શહેરમાં છે એ શહેરની વસ્તી ઉપર એનું વેલ્યુએશન કન્સિડર થશે. જો એ શહેરની વસ્તી 10 લાખ કે એનાથી ઓછી હોય તો બીએબીસી સેલેરીના 7.5%, 10 લાખથી વધુ બટ 25 લાખથી ઓછી હોય તો બીએબીસી સેલેરીના 10%, અને 25 લાખથી વધારે પોપ્યુલેશન હોય સિટીની તો બીએબીસી સેલેરીના 15% વેલ્યુએશન ઓફ અનફર્નિશ્ડ હાઉસ, ફર્નિચર વગરની મકાનની સુવિધાનું મૂલ્ય ગણાય. તો અહીંયા વેલ્યુએશન ઓફ અનફર્નિશ્ડ હાઉસ 3,77,000 આપણી બીએબીસી સેલેરી છે એના 15%, because population is more than 25 lakhs. So 56,550. Now we have to add a valuation of furniture if provided by company. જો કંપની મકાનમાં ફર્નિચરની સુવિધા પણ આપતી હોય તો ફર્નિચરની વેલ્યુએશન એડ થશે. How we calculate it? There is a two way. First one, if furniture is owned by employer, then 10% of its original cost. ફર્નિચરની સુવિધા ગણવા માટેના બે મુદ્દા છે. પહેલું, ફર્નિચર કંપનીની માલિકીનું હોય તો ફર્નિચરની જે મૂળ કિંમત છે એના 10% એડ થશે. If furniture is taken on lease or rent by the company, then its actual rent paid by company is considered. જો ફર્નિચર કંપની ભાડે લાવીને આપતી હોય તો કંપની જે ફર્નિચરનું ભાડું ચૂકવે છે એ એડ કરી લેવાનું. Here companies provide a furniture of rupees 4 lakh. It means here furniture owned by employer or owned by company. So it's 10% of its original value should be considered as a valuation of furniture. So here 4 lakh into 10% is equal to 40,000. Now total is 96,550, which is a valuation of furnished house. ફર્નિચર સહિતની મકાનની સુવિધાનું મૂલ્ય તમારા સેલેરી સ્ટેટમેન્ટમાં જે એડ કરી શકાય એવું છે 96,550. But here company deduct a token fee from his salary, rupees 16,550. કંપની એના પગારમાંથી આ મકાનની સુવિધા બદલ 16,550 રૂપિયા કાપી લેશે. તો એટલી વેલ્યુએશન પરક્યુસેટ્સની ઓછી થશે. કારમાં પણ 1,000 રૂપિયા દર મહિને કાપે છે, બટ કારની વેલ્યુએશનમાં કોઈ ચેન્જ ન થાય. લંચ ફેસિલિટી હોય,
હાઉસ ફેસિલિટી હોય એ બધામાં ટોકન ફી ડિડક્ટ કરતી હોય કંપની, કોઈ રિકવરી કરતી હોય સેલેરીમાંથી, તો એની વેલ્યુએશનમાંથી લેસ મળે, કારમાં નથી મળતા. So here we have to less rupees 16,550 from its valuation of furnished house. So finally, there is a value 80,000, which is a taxable value for furnished house provided by company to employee. તો કંપની તરફથી એને ફર્નિચરની સુવિધાવાળું જે મકાન રહેવા માટે મફતમાં મળેલું છે એ સુવિધાનું મૂલ્ય 80,000 ગણાશે, જે એના સેલેરી ઇન્કમમાં એડ થશે. એકચ્યુઅલી આ 80,000 રૂપિયા એને મળતા નથી, પણ એ સુવિધા એને જે યુઝ કરવા માટે મળેલી છે, મકાન જે રહેવા માટે ફર્નિચર સહિત મળ્યું છે, એની વેલ્યુ 80,000 છે, કે અહીંયા એડ થશે. નાઉ ટોટલ લોસ perquisite is rupees 1,44,600. ટોટલ perquisite નું થશે 1,44,600. નાઉ ટોટલ ઓફ ગ્રોસ સેલેરી ની થશે બેઝિક પ્લસ ટેક્સેબલ એલાઉન્સીસ પ્લસ બોનસ પ્લસ કમિશન પ્લસ કોન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન આરપીએફ એકાઉન્ટ પ્લસ ટેક્સેબલ perquisites. આ બધો ટોટલ કરશો એટલે ગ્રોસ સેલેરી તમને મળશે 6,32,300. Now less specific deductions. હવે વિશિષ્ટ કપાતો બાદ થાય. There is a fixed 3 deduction. First one, standard deduction. It is a rupees 50,000 or actual salary, whichever is less. Second one is professional tax if paid deduct by company from his salary. And last one is entertainment allowance, but it is allowed only to government employee. Here standard deduction fixed 50,000 less થશે because salary more than 50,000 છે. પ્રોફેશનલ ટેક્સનો ડેટા કોઈ ક્વેશ્ચનમાં નથી આપેલો, સર નીલ. એન્ડ એન્ટરટેનમેન્ટ એલાઉન્સ બી નથી આપેલું, ડેશ. સો ફાઇનલી ડિડક્શન મળશે અને ટોટલ 50,000 રૂપીઝનું. 6,32,300 એની ગ્રોસ સેલેરીમાંથી 50,000 ડિડક્શન લેસ કરીએ, then taxable salary income of Mr. J is 5,82,300.